ને આપણે અહીં બે જાતની દાળ બનાવી કામ કા એક રબડી એક દાણા. હા હાલો તો જો મિત્રો નાખી દીધું છે મરચું આખો વ્હાઈટ કપરી. અમારું ઉતંકા બહુ વિડીયો નો આવે ને શરમાઈ. આજે આપણે હરિયાળી સોડા સાંજની પીવાની છે. એની વસ્તુ હું આવી તમને જાણવા મળી જાય. નેવરાવને કઈ કામ ન હોય. બુલેટ બનાવ્યું પણ કા દુસભાઈ આવતી વખતે મિત્રો સિંગ ભજીયાનું શાક બનાવો એવો કઈક પ્લાન છે. સિંગ ભજીયાનો આવતી વખતે હા નવું એક ટ્રાય મારી હા આવડે જ છે. તમને ફાવે છે? તો મિત્રો અમે ભાઈબંધો હારે અવારનવાર પ્રોગ્રામ બનાવતા હોય છીએ. આ ગ્રેવી તૈયાર થઈ ગઈ. તો ફાઇનલી મિત્રો આપણી દાળ થઈ જશે તૈયાર. હાલો મિત્રો કેમ છો તમે બધા? મજામાં છો? સ્વાગત છે તમારું આપણે એક નવા વ્લોગમાં. તો મિત્રો આજ બનાવી છે અમારા ભાઈબંધો વાળા બધા પાર્ટી. તો જો કોણ છે? તો જો આપણે યાર કૌશિકભાઈ કા કૌશિકભાઈ હા જો નીતિન કા નીતિન કા હા નવતન કા હારું હા આ દાળ બનાવી કા કીધું ના જો મિત્રો અમે કહેતા હા ને આજ ફાઇનલી બનાવી નાખી કા હા. તો ફાઇનલી મિત્રો જો આવી જશે મધુકા કા શરદભાઈ હા હારું હા તો બનાવી દાળ કા બનાવવાની જ હોય ને આપણે. હા વાડીમાં ગોઠવી નાખી છે કા તો દેખાડો આપણે. હા આજે આપણે હરિયાળી સોડા સાંજની પીવાની છે. લો નીતિનભાઈ લો હા લઈ જાઓ જો શરદભાઈ લો હા નીતિનભાઈને આપણે ભૂખ લાગી હતી. તો મિત્રો દાળની થોડીક વાર લાગે એમ હતી એટલે પેલા પી લી છે હરિયાળી સોડા ને પછી તમને બતાવી છે દાળનો આગળ કા હા જો પેલા પી લી છે સોડા. હા હાલો તમે પૂગી જાઓ. હાલો મિત્રો શરદભાઈની દુકાને આવી ગઈ છે સોડા પી નાખી. નીતિનભાઈને લાગી છે ભૂખ. હા નીતિકા ભૂખ લાગી છે? હા તો પેલા મિત્રો જો સોડા પી લી. તો જો મિત્રો ફાઇનલી આપણે ચૂલો જગવી દીધો ને તે પેલી મૂકી દીધી આગળ દાળ બફા મૂકી દેવું કા ઉતંકા ના પાડો તો અમારું ઉતંકા બહુ વિડીયો નો આવે ને શરમાઈ કા. હા તમે ડુંગળી સુધારી જોરદાર ઉતંકા તરત સુધારી કેવું તમે. હા જો અહીંયા નંબર કટી કો મધુ ની. હા અહીંયા તો દાળ ચડે છે ને આમ જો અમાર ભાઈ બન કા કૌશિકભાઈ ફોન માં લાગી જાય ભાઈ. હા હાલો મિત્રો ફોન આવે છે. તો જો મિત્રો આપણે મૂકી દીધી દાળ બફા ને હરીકભાઈની હિંગુ છે કા મતલબ કા અહીંયા ગામડાની મોત તો અલગ જ કા વાડી એટલે વાડી કટિયાની વાડી દેખાડો શરદભાઈ હા વાડી જો અત્યારે બે અંધારું થઈ ગયું એટલે નહીં દેખાય. હા શું કહેવું તું કા ઢેપા છે ઢેપા તો હોય ને વાડી ઢેપા ન હોય તો હું કહું તું કાલો કાઈ નહીં બે વાતો કહેતો પણ કાઈ સાંભળ્યું નહીં. તો મિત્રો દાળ બફાઈ ગઈ છે ને ડુંગળી સેડવા મૂકી દીધી છે. વાડીએ ફૂલમ ફૂલ મોજ. હા મોજ હોય કા નહીં તો દેખાડો સરસ. હા તો આપણે વિડિયો બનાવી અમે ગામડામાં તો મિત્રો આવા પ્રોગ્રામ અવારનવાર કરતા હોય છે. આજ તો દાળનો છે આગળ કઈ રીતનો છે તોય તમને બતાવીશું. સિંગ ભજીયાનો પ્રોગ્રામ હશે. હા નવો કઈક મિત્રો કઈક પ્લાન્સ કરી છે આગળ. તમે કોમેન્ટમાં કહો તમે શું બનાવીએ. હા ને જો આવતી વખતે મિત્રો સિંગ ભજીયાનું શાક બનાવો એવો કઈક પ્લાન છે કા મધુકા. હા સિંગ ભજીયાનો આવતી વખતે હા નવું એક ટ્રાય મારી હા આવડે જ છે. હા તમને ફાવે છે? હા તો મિત્રો આપણી પાસે જોરદાર એક કહેવાય ને કે કારીગર છે મધુકા હે એટલે એ સિંગ ભજીયાનું શાક કે દાળ ને બધું બહુ જોરદાર બનાવે. જો અત્યારે એને જ બનાવવા આપણે આપ્યું કા અવારનવાર મિત્રો અમે તો અહીંયા વાડીઓમાં દાળ ને એવું ગોઠવી છીએ. પ્રોગ્રામ તો હોય છે અમારે. તો જો મિત્રો હવે મરચા નખાઈ જશે ઈ કાપીને અમારા સુરતભાઈ છે આમ કોઈને આઈફોન માં ને કઈ પકડતો. મિત્રો આપણા ફોન માં તો કૌશિકભાઈ ના ફોન માં આવે ને એવું રિઝલ્ટ નહીં આવતું જુઓ કારણ કે આપણી પાસે એવો કઈ આઈફોન ની લેટ જો હેલો ભાઈ બાકી નીકળો બાકી. કૌશિકભાઈ પાસે મિત્રો આમ કહે ને ફોન હે આપણી પાસે એ નહીં કરતા મોંઘો કા કૌશિકભાઈ કાંઈ વાંધો નહીં મિત્રો આઈફોન આવશે તમારે. તો કૌશિકભાઈ ફાઇનલી મિત્રો શરદભાઈ ગયા છે. ટમેટા નાખી દીધા હે એની વસ્તુ હું આવી તમને જાણવા મળી જાય. નેવરાવને કઈ કામ ન હોય. જો મિત્રો નાખી દીધી છે હળદર ને અહીંયા જો મરચું તૈયાર છે ને આવી રીતની કંઈક અત્યારે દાળ છે. આપણે અહીં સ્પેશિયલ દાળ બનાવી છે કામ કા શાકે બનાવી પાર્ટીની દાળ બનાવી મિત્રો. ઘરે અમે સાદી દાળ બનાવી પણ આવી મિત્રો હારે આવીને એવા પાર્ટીની દાળ અલગ હોય કા. હાલો તો જો મિત્રો નાખી દીધું છે મરચું આખો વ્હાઈટ કપરી. હા વ્હાઈટ કપરીને મિત્રો જો મરચું નાખી દીધું કા. હા લાલ સટક જો મિત્રો આગળ દાળ થાય કા. તો મિત્રો અમે ભાઈબંધો હારે અવારનવાર પ્રોગ્રામ બનાવતા હોય છીએ. અમારા વિસ્તારમાં તો દાળ વધારે પ્રખ્યાત છે એટલે દાળની પાર્ટી હોય ક્યારેક પછી ઓળો કે અલગ અલગ એવું બધું હોય છે. આમ જો મિત્રો એકવાર તમે આમ નજર કરો વાડીમાં મિત્રો અમે અવારનવાર પાર્ટી ગોઠવતા હોઈએ છીએ ને ભાઈબંધોને બધા ભેગા થઈને ક્યારેક આવું બનાવીને મોજ કરીએ છીએ ને ગામડાની અલગ જ મોજ હોય છે અમારા
આ વિસ્તારમાં તો ને આપણે અહીં 2 જાતની દાળ બનાવી કામ દુકા એક રબડી હા 2 જાતની દાળ હોય હા કોરી ને રબડી કા મસાલો ગ્રેવી થઈ ગઈ છે હા ગ્રેવી તૈયાર થઈ ગઈ દેખાડો શરદભાઈ ફોન ઉપર લી દેખાડો જો હા તીખી કરેલી છે તીખી બનાવી છે અમારે મિત્રો હે ને અમારે બધા ભાઈબંધો તીખી દાળ ખાય છે એટલે તીખી દાળ બનાવી છે તો ફાઇનલી મિત્રો આપણી દાળ થઈ જશે તૈયાર કામ દુકા હા હા તો મિત્રો હવે સીધી ભાણા વાપે એટલે ખાવા મળવાની છે જો આમ એકવાર નજર ફેરવા આમ બહુ જોરદાર અમારા મધુકાએ બનાવી નાખી છે દાળ પછી આગળ અમારા ભાઈબંધ આવે એટલે બધા ખાવા બેસી જાય છે જો મિત્રો ફાઇનલી આપણી દાળ આગળ ભાણામાં આપે છે કામ દુકા હા જો જોરદાર એમ કહે ને કે દાળ બની જશે હવે બની જાય મિત્રો પછી આમ આપણી બેસી ન કે ખાવી પડશે હવે આગળ ખાવા બેસી જાય છે જો અમારે ભાઈબંધો બધા બેસી જશે નીતિન કાકડી આવે છે હાલો હાલો તો જો મિત્રો ખાવાનું શરૂ કરી દઈએ છીએ હા શરૂ કરી દઈએ કા હાલો તો મિત્રો હવે આપણે ખાવાનું શરૂ કરી દઈએ હવે ભાણામાં આપી દીધું હોય એટલે ખાઈ લઈશું પહેલાં તો મિત્રો આપણે 2 દિવસે વ્લોગ શરૂ કરી દીધો છે ને અત્યારે આપણે બેઠા છીએ આપણી દુકાને ને મિત્રો અમારા વિસ્તારમાં તો દાળ બહુ વખાણાય છે એટલે અમે દાળનો પ્રોગ્રામ કરતા હોઈએ છીએ અવારનવાર આગળ ભાઈ વિચાર રાખજો થોડી ફેફસી લેવા આવ્યા કેટલી ફેફસી હતી 7 પેલી ફેફસી 2 લીધી છે બીજી કેટલી હતી 5 દસુભાઈ આવી જગા દસુભાઈ સારું હું ભાગ લીધો અહીંયા આવો તો ખરા તમે ઓહો દો મિત્રો સાયકલ કેમ બનાવી દો બુલેટ બનાવી પણ કા દસુભાઈ કેમ છે ઓલું કેરીલ ભાંગી ગયું કેમ કરતા તમે એટલી બધી આંકો એટલે કે ધીમે ધીમે આંકો તો મિત્રો અમારા દસુભાઈ એવી ડે છે આજ તો મિત્રો આપણે આખો દી બેઠા દુકાને ને અમારા વિસ્તારમાં તો દાળ બહુ વખાણાય છે અને પ્રખ્યાત છે ને મહેમાન કોઈ કહેવું હોય તો મેં દાળ જ બનાવી છે ને તમારે શું પ્રખ્યાત છે એ કોમેન્ટ કરીને ના દે વધારે પડી છે હા મળશું અને ઇન્ટરેસ્ટિંગ વ્લોગ વિડીયોમાં ત્યાંથી બધા બાય બાય